સંકલિત રોગ વ્યવસ્થાપન વિશે સંક્ષિપ્તમાં લખો. પાકમાં સંકલિત રોગ નિયંત્રણ એક કુશળ અને સસ્તો ઉપાય છે જેમાં રોગોના નિયંત્રણના લગભગ બધા જ ઉપાયોનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે 1. પરંપરાગત પદ્ધતિઓ. વિસ્તારની સ્વચ્છતા. પાક ચક્ર. પ્રતિરોધી જાતો. વાવણી સમયમાં પરિવર્તન. બીજનો ઉપચાર. પાક ઘનત્વ. 2. યાંત્રિક પદ્ધતિઓ. 3. બાયોજૈવિક છોડનું નિયંત્રણ. 4. રાસાયણિક નિયંત્રણ. 5. ડ્રીપ પદ્ધતિ. જંતુ વ્યવસ્થાપનની યાંત્રિક અને વ્યવહારિક પદ્ધતિ પર ચર્ચા કરો. 1. પ્રતિરોધક પાક. એવી પાકની જાત જે તે રોગ અથવા જંતુ સામે લડી પોતે વિકસિત થઈ શકે જેને પ્રતિરોધક પાક કહેવાય છે. 2. સ્વચ્છ ખેતી. પાકની લણણી પછી અનિચ્છનીય પાકની દાંડીઓને નષ્ટ કરવી જેથી જંતુઓ રહી ન જાય. 3. વાવણીનો સમય. વાવણીના સમયમાં પરિવર્તન કરવાથી યજમાન, પાક અને જંતુની વસ્તી વચ્ચેના સુમેળમાં ગડબડ થાય છે. 4. આંતરપાક ઇન્ટરકોપિંગ. એક ફેમિલીના પાક જોડે બીજી ફેમિલીનો પાક ઉગાડવો. 5. ટ્રેપ પાક. મુખ્ય પાકની સાથે સાથે અમુક લાઇનમાં બીજો પાક જે જંતુઓને પોતાની તરફ આકર્ષિત તે ઉગાડવો જેને ટ્રેપ પાક કહેવાય છે. જંતુ વ્યવસ્થાપનની યાંત્રિક અને વ્યવહારિક પદ્ધતિ પર ચર્ચા કરો. 1. યાંત્રિક પદ્ધતિ. આ પદ્ધતિમાં હાથથી ચાલતા સાધનોથી જંતુઓને નિયંત્રિત કરવામાં આવે છે. 2. વ્યવહારિક પદ્ધતિ. આ પદ્ધતિમાં જંતુને નિયંત્રિત કરવા માટે જાળનો ઉપયોગ કરવામાં આવે છે.